રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને જે ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં તાપમાનનો જે પારો છે 40 ડિગ્રીને પાર તે પહોંચી ચૂક્યું છે અને આજે સૌથી વધારે ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પ્રથમવાર આ સિઝનમાં ગાંધીનગરમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે અને સાથે સાથે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 39 થી 40 વચ્ચેનું તાપમાન નોંધાતું હોય છે। આજે ગાંધીનગરમાં સૌથી વધારે તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ તો 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી 5 દિવસ પણ ગરમીથી કોઈ રાહતની શક્યતા નથી, કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ પારો વધવાની શક્યતા છે। આગામી 5 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવું હવામાન વિભાગે કહ્યું। अगले 5 दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात रीजन के लिए वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस। तो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा। कोई अलर्ट दिया गया है सर? नहीं, आने वाले 5 दिनों के लिए कोई अलर्ट नहीं है। तो गुजरात में भाजपे 26 से 26 उम्मीदवारों नाम जाहिर कर्या छे। जो कि प्रथमवार एवी परिस्थिति सर्जाई है कि उम्मीदवारों जाहिर थया बाद भाजप माटे माथानो दुखावो साबित थयो अने प्रथम बैठक छे तेना विषे बात करी तो छे साबरकांठा बैठक के ज्यां पहला भीखाजी ठाकुरने टिकिट आपवामां आवी अने त्यारबाद महिला उम्मीदवारने मैदानमां उतारवामां आव्या। जो कि हवे तेमनो पण विरोध थई रह्यो छे, तेवामां हवे आखो जे मामलो छे ते मुख्यमंत्रीए हाथमां लीधो छे। गईकाले हर्ष संघवीए 5 कलाक सुधी मेरेथोन बैठक योजी हती, कोई निवडो नहीं आव्यो। तेवामां आजे मुख्यमंत्रीए एक एक व्यक्तिने सांभळ्या हता। आजे आखरे बैठकमां शुं चर्चवामां आव्युं, मुख्यमंत्री तरफथी पण शुं कहेवामां आव्युं छे, शुं रजूआत थई छे मुख्यमंत्री सुधी, जणावशे अमारा सहयोगी प्रतीक जाधव। जी प्रतीक। विकास, साबरकांठा बैठकનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી અને આ જ કારણથી હવે સીએમએ ખુદ મેદાનમાં આવવું પડ્યું છે। સીએમના નિવાસસ્થાને આજે લગભગ 3.5 કલાક જેટલી મિટિંગ ચાલી હતી અને આ બેઠકની અંદર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના તમામ નેતાઓ, એમએલએ તેમજ પૂર્વ એમએલએ હાજર રહ્યા હતા અને બેઠકની અંદર જે કોકડું છે તે ઉકેલવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે જ આ જે વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારનો, તે વિરોધ કરવા પાછળનું મુખ્ય કારણ શું છે, વિરોધ કરનાર વ્યક્તિ કોણ છે તેની માહિતી જાણવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। જે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધનો વહેલી તકે અંત લાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું અને તેના પાછળ સિનિયર નેતાઓને પણ કામે લગાડવામાં છે, જેથી કરીને જે વિવાદ થઈ રહ્યો છે વિવાદને વહેલી તકે અંત લાવી શકાય। बिल्कुल आभार प्रतीक, तमाम जानकारी आपवा बदल। तो पहली बार कांग्रेस जेवी हालत अत्यारे भाजपनी जोवा मळी रही छे, कारण के जे उम्मीदवार मैदानमां उतार्या छे तेमने हवे बदलवामां आवे तेवी फरज पड़ी रही छे। कारण के गई काले एक जे बैठक चाली रही थी हर्ष संघवीनी अध्यक्षतामां, त्यांथी बहार आवेला एक जिला पंचायतना सदस्य हता, तेमणे कह्युं के सेन्स लेवानी प्रक्रिया चाली रही छे ने मने जो टिकिट मळे तो मने पण चूंटणी लड़वाथी कोई वांधो नथी, हूँ चूंटणी लड़वा मांगू छुं अने एवी पूरेपूरी शक्यता छे के कदाच साबरकांठा बैठक परथी उम्मीदवार बदलाई શકે છે। તેવામાં આજે જે બેઠક મળી હતી મુખ્યમંત્રી સાથે સીધો જ સંવાદ થયો હતો। સંગઠન હોય કે પછી જિલ્લા શહેર પ્રમુખ હોય, આ તમામને બોલાવવામાં આવ્યા હતા। પૂર્વ ધારાસભ્યો પણ આજની બેઠકમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા। જો કે અહીંયા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમાં જે શોભનાબેન બારિયા છે તેમને આ બેઠકમાં બોલાવવામાં નહોતા આવ્યા। અહીંયાથી જે પ્રતિક્રિયા આવી રહી છે તે સાંભળીએ। અને 3 વાર હું વિધાનસભા પણ લડ્યો છું। પહેલી વાર અમારી ટિકિટો સમય કરતાં વહેલી જાહેર થઈ છે, જેનો પણ અમને ફાયદો મળી રહ્યો છે। અને પહેલી વાર પ્રદેશ સમિતિ ખાતે ઉમેદવારનું માર્ગદર્શન આપવા માટેનું મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે એમાં ઘણી બધી માહિતી, હું 4 વાર લોકસભા લડ્યો તેમ છતાં પણ મારી પાસે જે માહિતી નહોતી એ માહિતી આજે પ્રદેશ સમિતિ દ્વારા અમને પૂરી પાડવામાં આવી છે અને કયા પ્રકારની કાળજી રાખવીને જે એટલે એક ખૂબ જ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું આ મિટિંગનું આયોજન પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। એટલે એ જ બતાવે છે કે પ્રદેશ સમિતિ પણ આ વખતે પૂર્વ તૈયારી સાથે ચાલી રહી છે અને ઉમેદવારને પણ કોઈ તકલીફ ના પડે કાયદાકીય રીતે કે રાજકીય રીતે કે બીજી રીતે, એના માટેના પૂરા પ્રયત્નો અને સહકાર અમને પ્રદેશ સમિતિનો મળી રહ્યો છે। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે કોંગ્રેસમાં આ વખતે ખૂબ જ સારું વાતાવરણ છે અને કમલમમાં હજુ પણ કકડાટ યથાવત છે। સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો કકડાટ ખૂબ વધારે છે। આજે પણ લગભગ 3.5 કલાક સુધી સીએમના બંગલે બેઠક કરવી પડી, ખૂબ મોટી વાત છે, શું કહેશો?
ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી કાર્યકર હોય કે આગેવાનો હોય એને દબાવી રાખવામાં આવેલા હતા અને સ્વાભાવિક છે કે કોઈ માણસ આ પાર્ટીનું જ્યારે લોકસભામાં 2 પ્રતિનિધિત્વ હતું ત્યાંથી સરકાર સુધી પહોંચાડ્યું હોય એમાં કાર્યકર્તાઓનું લોહી પરસેવાની મહેનત છે અને એનું મોટું યોગદાન છે. હવે આજે આ લેવલ પર પાર્ટી પહોંચી હોય તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનો આગેવાનો હોય કાર્યકર્તા હોય એની પણ મહેજ છે કે હું ધારાસભ્ય બનું, હું સંસદ સભ્ય બનું અને રાતોરાત કોંગ્રેસમાંથી લઈ જઈને એને જ ઉમેદવાર બનાવીને બીજે જ દિવસે ઉમેદવાર બનાવી દેવા ને એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એને જીતાડવા માટે કહેવામાં આવે તો સ્વાભાવિક છે કે ક્યાં સુધી એ માણસ સહન કરે. એટલે તો રાજા રજવાડા અંગે જે નિવેદન આપવામાં આવ્યું હતું રૂપાલા તરફથી તેનાથી ક્ષત્રિય સમાજમાં બારોબાર રોષ છે અને તે રોષને ઠારવા માટે જ ગઈકાલે ગોંડલમાં એક બેઠકનું આયોજન થયું હતું ને ત્યાં 2 હાથ જોડીને રૂપાલાએ માફી માંગી હતી. જો કે હજુ સુધી આ માફી સ્વીકારવામાં નથી આવી તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કારણ કે આજે પણ રૂપાલા સામે રોષ જોવા મળ્યો છે. કરણી સેનાના સભ્યો હોય કે પછી રાજપૂત સમાજ સાથે જોડાયેલા સમાજના આગેવાનો તમામ આજે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ક્યાંક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, ક્યાંક પુરુષોત્તમ રૂપાલાનું પુતળું પણ દહન કરવામાં આવ્યું હતું. જયેશભાઈ એક કોઈ મોટા તોપ છે તો એને નક્કી કરી નાખ્યું કે આ બધું અંત આવી ગયો. શેનો અંત આવી ગયો? કેમ ભાઈ રાજપૂતાણીનું નામ લઈ ગયા છે, અમારી સિંહાણુનું નામ લઈ ગયા છે, અમારી મર્યાદા ઉપર આવી ગયું છે, માન ઉપર આવી ગયું છે. આજે નહીં મૂકી ને કાલે નહીં મૂકી. રૂપાલાભાઈને તો હવે નહીં જ મૂકી અમે. રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં 2 વાર માગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી. કે રૂપાલાને રાજનીતિમાંથી કાઢો અને એ પહેલાં બી તમને ખ્યાલ હશે કે ઘણા અમારા રાજપૂતોમાં મહિલાઓએ ઘણું કરેલું છે. તો અત્યારે બી મહિલાઓ બધા બહાર આવ્યા છે કારણ કે આંગળી અમારા ઉપર ઉઠી છે. અમારા ઉપર આજે આંગળી ઉઠી છે તો એ અમે નહીં ચલાવી લઈએ. અમારા જાનના જોખમે કે અમારા જીવના જોખમે કે કંઈ પણ થાય, સામ દામ દંડ ભેદ, પણ અમે રૂપાલાને કાઢીને જ જમશું. તો ગઈકાલે શેમડા ખાતે જયરાજસિંહના ફાર્મ હાઉસમાં જે બેઠક મળી હતી અને ત્યાંથી જે નિવેદન આપવામાં આવ્યા તેનાથી હવે ક્ષત્રિય સમાજમાં જ 2 ફાંટા પડી ગયા છે. જયરાજસિંહનો પણ વિરોધ થઈ રહ્યો છે. સાથે સાથે હવે રાજીનામાનો દોર પણ શરૂ થયો છે. કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ એવા રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મારા માટે સમાજ સર્વોપરી છે, સમાજનું હિત મારા માટે પ્રથમ આવે છે કારણ કે જે સમાજના કારણે જ હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું અને જ્યારે સમાજનું હિત ન જળવાય ત્યારે હું હવે ભાજપની સામે પડ્યું છું અને ક્યારે પણ ભાજપમાં નહીં જોડાવું તેવું પણ આજે તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું છે કે અમે હવે મતથી અમે પોતાનું જે વિવાદ છે તેનો માટે અમે આગળ વધીશું. તેમણે કહ્યું છે કે વિરોધમાં મતદાન થવાનું છે રૂપાલાનું. સાથે સાથે લોકોને પણ આહવાન કર્યું છે કે જે ક્ષત્રિય સમાજના લોકો છે જે ભાજપમાં જોડાયેલા છે તમે પણ રાજીનામું આપી દો. जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म, जय महाकाल. आखिर क्यों मैं डॉक्टर राज शेखावत भाजपा से जुड़ा रहा हूं? मैंने भाजपा में प्राथमिक सदस्यता ली थी गुजरात चुनाव से पहले. उस वक्त भी मेरा जो ध्येय था वो समाज हित था, सनातन धर्म का हित था और समाज की वजह से ही मुझे भारतीय जनता पार्टी ने स्थान प्रदान किया. और आज भारतीय जनता पार्टी के द्वारा संपूर्ण भारत वर्ष में जो घोर उपेक्षा क्षत्रिय समाज की लोकसभा के टिकट के बंटवारे को लेकर की गई है, उसको देखते हुए तो बिल्कुल मुझे भाजपा से इस्तीफा दे ही देना चाहिए. और ગઈકાલે જયરાજસિંહ જાડેજા નિવેદન આપ્યું હતું કે આ વિવાદનો અંત આવી ગયો છે. જો કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેનાથી લાગતું નથી કે આ વિવાદનો અંત આવ્યો, કારણ કે આજે પણ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના લોકોએ અલગ અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બનાસકાંઠા હોય કે પછી દ્વારકા હોય, સુરેન્દ્રનગર, તમામ જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. સાથે સાથે રાજકોટમાં ક્ષત્રિય સમાજની વધુ એક બેઠકનું પણ આયોજન થઈ રહ્યું છે અને ત્યાંથી વધુ એક એજન્ડા તૈયાર થઈ શકે છે. આજે ગુજરાતભરમાં રૂપાલાનો
મહિલાઓનો કેવો વિરોધ કરવામાં આવ્યો, હવે ક્ષત્રિય સમાજની શું રણનીતિ રહેશે, કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, જણાવશે અમારા સહયોગી મયુર સરવાયા. જી મયુર. જે વિકાસ જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા જે છે તેમનો વિરોધ અત્યારે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ અત્યારે એક મિટિંગ જે છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનો તેમજ અલગ અલગ જે પાકના જે આગેવાનો જે છે તે અત્યારે આ મિટિંગની અંદર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતભરની અંદર અત્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ જે છે તે ક્ષત્રિય સમાજ હોય, કરણી સેના હોય, અલગ અલગ સંસ્થાઓ જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે. રાજકોટમાં પણ અત્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકની અંદર આગામી એજન્ડા શું રહેશે તે પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ જે છે તેની અંદર રોષ જે છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે રાજપૂત કરણી સેના જે છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. દ્વારકા અને ખંભાળિયામાં પણ રૂપાલાનો વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો. સાથે સાથે બનાસકાંઠામાં ક્ષત્રિય દરબાર સમાજમાં પણ રોષ જે છે તે જોવા મળ્યો હતો. ડીસામાં પણ રેલી સ્વરૂપે જે આવેદનપત્ર જે છે તે આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અલગ અલગ ગુજરાતની અંદરથી શહેરોમાં વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો મિટિંગનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેમને લઈને એક નવો એજન્ડા જે છે શું રહેશે તેમની પણ અત્યારે ચર્ચા કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે માફી તો માંગી લીધી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ રોષ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તેમને લઈને રાજકોટમાં પણ એક બેઠક જોવા મળી રહી છે. સાથે સાથે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેમનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે. બિલકુલ આભાર મયુર તમામ જાણકારી આપવા બદલ. તો ગઈકાલે જયરાસિંહ જાડેજાએ એવું નિવેદન આપ્યું હતું કે જો તમને આ કાર્યક્રમ ગમ્યો નથી, જો તમે બહાદુરના દીકરા છો તો તમે મને મળવા આવો, અથવા તો તમારે અહીંયા નથી આવતું તમે મને કહો કે હું સ્થળ પર આવી જઈશ અને પછી આપણે તમારી ભાષા તમને જે યોગ્ય લાગે તે રીતે વાતચીત કરીશું. ને આ નિવેદનના કારણે જ હવે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કરણી સેનાના જે મહિલા મોરચાના અધ્યક્ષ છે, સાથે સાથે જે એક સભ્ય છે ગીતા પરમાર, તેમણે કહ્યું કે જયરાસિંહ તમે પોતે ડરી ગયા છો, કેમ અહીંયા મહિલાઓને અટકાવવામાં આવી હતી. રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં 2 વાર માગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે. રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી. માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જાય. આ વિવાદનો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે. જે નરિયા તરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચેની વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી. જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે અને આજ રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને. તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે. તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી. માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બહેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરની ટિકિટ પરત લઈ લેવાતા તેમના સમર્થકોમાં આજે પણ રોષ જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી તે વિરોધ કરી રહ્યા છે. આપણે પહેલા જોયું હતું કે મોડાસાનું જે અરવલ્લીનું કાર્યાલય છે ભાજપ કાર્યાલય, ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તેવામાં આજે બાઠીવાડામાં માતાજીના મંદિરે એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. જે ભીખાજી ઠાકોરને જે ટિકિટ આપી દઈને જે પાછી ખેંચી બહુ મોટો અન્યાય કર્યો છે અને અમારા સમાજને આજ દિવસ સુધી આ લોકોએ અન્યાય જ કર્યો છે. માટે મારા સમાજનો અન્યાય કર્યો નહીં ચાલે અને ભીખાજી ઠાકોર જ ચાલે સાબરકાંઠામાં. મોડાસા કમલમ ખુદ અમે પહોંચ્યા હતા ત્યાં સુધી અમને કોઈ વોટનું અમને કંઈ સંતોષજનક વાત મળી નથી. તો અમે ગાંધીનગર સુધી પહોંચવાની એ કરીશું અને અમે વોટનો બહિષ્કાર કરીશું જો અમારા ભીખાજી ઠાકોરને ટિકિટ મળે નહીં તો. ભાજપના શ્રી ભીખાજી ઠાકોરની ટિકિટ આપવી જોઈએ અને ભીખાજી ઠાકોર નહીં હોય તો અમે વોટ નહીં આપીશું. સાબરકાંઠામાં એ લોકોએ 3 વખત
ટિકિટ આપી છે, બરોબર. અરવલ્લીમાં એક વખત ભીખાજીને ટિકિટ આપી, ભીખાજીએ પ્રચાર પણ શરૂઆત કર્યો, બરોબર. તો પછી ભીખાજીને ટિકિટ આપી અને પાછી ખેંચી, એમને આપી તો પાછી ખેંચવાની જરૂર નથી, બરોબર. સમાચારમાં વાત કરીશું કાજલ હિન્દુસ્તાનીના એ નિવેદન વિશે, જેના કારણે પાટીદાર સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મોરબીની દીકરીઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપ્યું હતું અને તેના પડઘા હવે આજે મોરબીમાં ફરી એકવાર પડતા જોવા મળ્યા. પાટીદાર સમાજે મહારેલીનું આયોજન કર્યું હતું અને કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહીની માંગ કરી હતી. કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદાસ્પદ જે નિવેદન આપ્યું હતું તેના વિરોધમાં આજે મોરબી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ અને લોકો જે છે અત્યારે એકત્રિત થઈ રહ્યા છે અને રેલી કાઢીને આવેદન આપવામાં છે કે જેની અંદર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો દાખલ કરવામાં આવે અથવા કાજલ હિન્દુસ્તાની માફી માંગે, આ પ્રકારની માંગ છે. અત્યારે આપણી સાથે કેટલાક લોકો છે અને આપણે એમની સાથે જ વાત કરીશું. આજે શાના માટે તમે અહીંયા એકત્ર? આજે અમારી હિન્દુ દીકરીઓ ઉપર જે આક્ષેપ કર્યો છે એના માટે અમે એકત્ર થયા છીએ અને મહારેલી આયોજન કરી રહ્યા છીએ. જે 23 કાજલના જે બફાટ પાટીદાર સમાજની દીકરીઓ વિશે અને આખા સમાજ વિરોધી જે અમને જે હલકા પાડી જવાની વૃત્તિ કરી છે અને જે એકદમ જે કહેવાય ને આ ના છાજે એવું એની એક ભાષા હતી, એના સામે અમે એક આક્રોશ પાટીદાર સમાજનો હતો અને એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા દરેક આખા મોરબી પાટીદાર સમાજ જઈ રહ્યા છીએ. અત્યારે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પણ છે. મુકેશભાઈ, આજનું જે આયોજન છે શા માટે આયોજન છે અને શું મેસેજ છે? કાજલ હિન્દુસ્તાની દ્વારા સુરતની જે મહાસભા થઈ હતી એમાં પાટીદાર સમાજ મોરબી પર્ટિક્યુલર વિશે, બહેનો દીકરીઓ વિશે જે એમને વાત કરી તે ખૂબ જ ગેરવ્યાજબી વાત છે. મોરબીનો પાટી તો એવું કહેવાય છે કે ભાજપ હાઈકમાન્ડ તરફથી જે નિર્ણય લેવામાં આવે છે તે નીચેના તમામ કાર્યકર્તાઓને માન્ય હોય છે, તમામ તેને સ્વીકારે છે. જો કે આ વખતે ચૂંટણીમાં એવું જોવા નથી મળ્યું, કારણ કે એક બાદ એક લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. વધુ એક લોકસભા બેઠક છે કે જ્યાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે. કયા ઉમેદવાર છે, કેમ તેમનો વિરોધ થઈ રહ્યો છે, જણાવશે સહયોગી નિકુલ પટેલ. જી નિકુલ. જે બિલકુલ વિકાસ સાબરકાંઠામાં જે વિરોધનો વંટોળ છે તે હજુ ચાલી રહ્યો છે. ત્યાં ભાજપમાં જે ભડકો થયો છે તે શાંત નથી પડ્યો. ત્યાં જ હવે અમરેલીની અંદર પણ ઉમેદવાર બદલવા માટેની જે માંગ છે તે કરવામાં આવી છે. અમરેલીના અવાજના નામે ઠેર ઠેર જે છે તે પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે અને અમરેલીની અંદર ઉમેદવાર બદલવામાં આવે તેવી માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને જે છે તે મેદાને ઉતારવામાં આવ્યા છે અને તેમને બદલવા માટેની માંગ સાથેના જે પોસ્ટર છે તે લગાવવામાં આવે છે અને આ પોસ્ટરની અંદર કહેવામાં આવ્યું છે કે આ ઉમેદવાર છે તે ઝડપથી અંદર બદલવામાં આવે. દેવરા ગામે આ ઉમેદવારને બદલવા માટે જે છે તે પોસ્ટર લાગ્યા છે. મહત્વની વાત છે કે સાબરકાંઠાની અંદર જે ડખો પડ્યો છે તેની અંદર તેને લઈને જે છે તે સતત બેઠકો થઈ રહી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ જે છે તે આજે બેઠક થઈ હતી ને તાત્કાલિક જે તમામ ભાજપના નેતાઓ છે તે એકત્ર થયા હતા અને ચર્ચાઓ થઈ હતી. પરંતુ તેની સાથે સાથે હવે અમરેલીની અંદર પણ જે છે તે ક્યાંક ભાજપની અંદર ભડકો થતો દેખાઈ રહ્યો છે. પહેલીવાર એવું થઈ રહ્યું છે કે ભાજપની અંદર જે કાર્યકર્તાઓ છે, જે મૂળ કાર્યકર્તાઓ છે તે બરવો પુકારી રહ્યા છે. જે કોંગ્રેસની અંદર સ્થિતિ જોવા મળતી હતી તે હવે ભાજપની અંદર જોવા મળી રહી છે અને આ ચૂંટણીની અંદર હવે વિરોધનો વંટોળ ભાજપમાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર નિકુલ તમામ જાણકારી આપવા બદલ. અને આ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે અને વલસાડમાં પણ વિરોધનો વંટોળ ફરી રહ્યું છે, કારણ કે અહીંયા ભાજપનો ઉમેદવાર છે ધવલ પટેલ, જેમની સામે એક બાદ એક પત્રિકા વાયરલ થઈ રહી છે. આજે વધુ એક પત્રિકા તેમના નામે વાયરલ થઈ છે. અત્યાર સુધીમાં 4 એવા પત્ર વાયરલ થઈ ચૂક્યા છે. બીજી બાજુ હવે તો જાહેર મંચ પરથી જાહેરમાં જ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. ધવલ પટેલ આજે ઉમરગામમાં તે પ્રચાર અર્થે પહોંચ્યા. ધારાસભ્ય રમણ પાટકર પણ ત્યાં હાજર હતા. જો કે તેમની હાજરીમાં જ ધવલ પટેલ સામે બળાપો વ્યક્ત કરવામાં આવ્યો છે. એમ એ ખૂબ ઘણા વર્ષો સુધી અદ્રશ્ય રહ્યા અને અમને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં આપી નારગોલને આપી નથી. આ વખતે અમે ચલાવી લેવાના નથી. અમને નારગોલમાં ગ્રાન્ટ જોશે. આપ પાસે ખાતરી રાખીએ છીએ તમે યુવાન છો, આપ યુવાન છો અને આપનું જ્યારે નામ જાહેર થયું ત્યારે અમે નારગોલ ગામમાં જેમ તમે વિજય બન્યા એટલી અમે ખુશી વ્યક્ત કરી હતી અને અત્યારે તમને અમે આશ્વાસન આપીએ છીએ અને ખૂબ ખાતરી આપીએ છીએ કે આપણે જોરદાર મતથી ઉમરગામ તાલુકામાં આપણે તમને વિજય બનાવવાના છે વલસાડમાં. ભણતર કરીને આગળ વધ્યો છે એટલે હું વચન આપું છું કે જ્યારે તમારા આશીર્વાદથી હું દિલ્હી જઈશ ત્યારે આપણા ઉમરગામને અને વલસાડ લોકસભામાં ઉમરગામને સારામાં સારું ફંડ આપવાનું અને બજેટ આપવાનું કામ આપણે કરશું એ મારું વચન છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો નીતિશ કુમારે જ્યારથી ઇન્ડિયા ગઠબંધન છોડ્યું ત્યારથી એવું લાગતું હતું કે જે આ ગઠબંધન છે તે વેરવિખેર થઈ ચૂક્યું છે. જો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ફરી એકવાર જે ઇન્ડિયા ગઠબંધન છે તે સાથે જોવા મળવાનું છે. જી હા, આવતીકાલે એક મહાકાર્યક્રમનું આયોજન કર્યું છે ઇન્ડિયા ગઠબંધન તરફથી. શું આ કાર્યક્રમ છે, શું તેનો હેતુ રહેશે, શું એજન્ડા રહેશે, જણાવશે અમારા સહયોગી હિરેન રાવલ. જી હિરેન. તો લાંબા સમય પછી ઇન્ડિયા ગઠબંધન જે તૈયાર કરવામાં આવ્યું છે અથવા તો બનેલું છે એની રેલી દિલ્હીના રામલીલા મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ગઠબંધનની જ સહયોગી પાર્ટી અને એના નેતા કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી એ મુદ્દાને લઈ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીનું સૂત્ર તાનાશાહી હટાવો લોકશાહી બચાવો આ સૂત્ર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે આ રેલીમાં નેતાઓ અને સમર્થકો જોડાય. અરવિંદ કેજરીવાલની તપાસ અને સાથે અલગ અલગ સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓનો દુરુપયોગ કેન્દ્ર સરકાર કરી રહી છે એ પ્રકારના દાવા સાથે આ ગઠબંધન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે આ રેલી યોજાશે. બિલકુલ આભાર હિરેન, તમામ જાણકારી આપવા બદલ. હવે સમાચાર વડોદરાથી, જ્યાં આરટીઓના નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. એક રિક્ષાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઠૂસીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે અને તેમના જીવ સાથે જાણે કે રમત રમવામાં આવી રહી છે તેમના જીવન સાથે. વારંવાર આવી ઘટના બનતી હોય છે, વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આરટીઓ વિભાગ કહે છે અમે કાર્યવાહી કરીશું, અહીંયા અમે તપાસ કરીશું, પરંતુ વારંવારની આવી ઘટના બનતી રહી છે. વધુ એક આ વિડીયો વાયરલ થયો છે તે વિશે જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ શર્મા. જી કૃણાલ. વિકાસ, આરટીઓના નિયમોનો ભંગ થવો કોઈ નવી વાત નથી. હા, ડમ્પરો કે અન્ય વાહનો પર આરટીઓ કાર્યવાહી કરતું હોય છે, પરંતુ જે બચી જતા હોય છે તો આ સ્કૂલ વાન ચાલકો બચી જતા હોય છે ને તેના કારણે જે સ્કૂલ વાન ચાલકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે સંખ્યા છે તેના કરતાં વધારે બેસાડતા હોય છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ ફરી વખત વડોદરાનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં આ સ્કૂલ વાનના રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં ક્ષમતા કરતાં 3 ગણું વધુ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓ તો રિક્ષાની ઉપર લટકીને ચાલુ રિક્ષામાં જઈ રહ્યા છે. તે પ્રકારના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો તાંડેડા વિસ્તારના છે ને તેને લઈને વાલીઓ ચિંતામાં છે, પરંતુ આરટીઓ હવે આ સ્કૂલ વાન જે ચલાવી રહ્યા છે ચાલકો તેની સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોઈ રહ્યું. બિલકુલ કૃણાલ, સવાલ એ પણ છે કે જે વાલીઓ છે તેમણે પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સાથે સાથે આરટીઓ જે વારંવાર ડ્રાઈવ યોજવાની વાતો કરે છે, તપાસની વાતો કરે છે, શું આ ડ્રાઈવ થાય છે ખરા, શું તપાસ થાય છે ખરા? જે રીતે આરટીઓ હાઈવે જેવા વિસ્તારોમાં જ કામગીરી કરતી હોય છે, પરંતુ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક આરટીઓના અધિકારીઓ પહોંચતા નથી, કામગીરી કરતા નથી ને તેના કારણે જ આ સ્કૂલ વાન ચાલકો ક્યાંક ફૂલીને ધુમાડે ગયા હશે, ફાટીને ધુમાડે ગયા હશે અને તેના કારણે આ સ્કૂલ વાનના જે ચાલકો હોય છે તે મોટી સંખ્યામાં વાન હોય કે રિક્ષા હોય તમામમાં સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડતા હોય છે અને તેવો જ એક નમૂનો છે જે આ વિડીયો વાયરલ થયો છે. તેમાં તો 3 ગણા વિદ્યાર્થીઓ છે, ત્યારે સ્કૂલના સંચાલકોની પણ આ જવાબદારી છે, માતા પિતાની પણ જવાબદારી છે કે તે જે રિક્ષા કે વાનમાં આવે છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે. એટલે સૌ પહેલા તો આરટીઓ પછી કાર્યવાહી કરે, પરંતુ શાળાની પણ જવાબદારી છે કે કોઈ અકસ્માત બને તેના પહેલા પગલાં લે. તો પરસોત્તમ રૂપાલા કે જે ક્ષત્રિય સમાજના રોષનો સામનો તો કરી રહ્યા છે, સાથે સાથે હવે અનુસૂચિત જાતિના સમાજના પણ રોષનો તેમણે સામનો કરવો પડશે. જી હા, કારણ કે ગઈકાલે તેમણે જે નિવેદન આપ્યું તેનો હવે વિરોધ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી ચૂકી છે, કારણ કે ગઈકાલે જ્યારે તેમણે નિવેદન આપ્યું તેનાથી હવે અનુસૂચિત સમાજ પણ જાણે કે નારાજ ચાલી રહ્યું છે. હવે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ હવે તેમના નિવેદનથી નારાજ છે. ગઈકાલે જે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે કરસન સાગેઠિયા છે તેમના ભજન સાંભળવા તે ગયા હતા, તેમનું એવું કહેવું હતું કે આ તો એક માત્ર નાનકડો કાર્યક્રમ હતો અને આ જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે હવે વધુ એક સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કોઈ કામનો કાર્યક્રમ ન હતો, એટલા માટે અહીંયા ગયો હતો. વંથલીના અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા આ અંગે હવે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કરસન સાગઠિયાના ભજન સાંભળવા ગયા હતા રૂપાલા અને તે જ સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું અને ગઈકાલે જ્યારે ગોંડલમાં તે ઊભા થયા હતા નિવેદન આપવા માટે, ત્યારે તેમણે કહ્યું કે હું આ કાર્યક્રમમાં ગયો હતો અને આ કાર્યક્રમ મારા માટે કોઈ કામનો ન હતો તેવું કહેવામાં આવતા હવે અનુસૂચિત સમાજ પણ રોષે ભરાયેલો છે અને વંથલીમાં પણ આ અંગે હવે ફરિયાદ દાખલ થવા જઈ રહી છે. પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. અનુસૂચિત સમાજ વિરુદ્ધના આ નિવેદનથી રોષ જોવા મળી રહ્યું છે. આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કેતન ઓઝા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કેતન, જણાવશો શું કહેવામાં આવ્યું છે અનુસૂચિત સમાજના આગેવાન તરફથી?
ચોક્કસ કે જે અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા જે છે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે અને અરજી આપવામાં આવી છે, જેમાં પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં 100% વધારો થઈ શકે તેવું છે. તે ગઈકાલે જે નિવેદન આપ્યું હતું તેમાં કરશન સાગઠિયાનો જે કાર્યક્રમ હતો તે પણ કોઈ કામનો નહોતો, તેમ છતાં પણ હું ત્યાં સાંભળવા માટે ગયો હતો, ભજન સાંભળવા માટે ગયા હતા. તે માટેની જે નિવેદન અપાયું છે અને જે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી ત્યારે આ નિવેદન આપવામાં આવ્યું, જેને કારણે છે અનુસૂચિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ અંગેની જે છે તે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જે છે તે અરજી કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર કેતન તમામ જાણકારી આપવા બદલ.